તેજર રજાકભાઈ જાકા. રજતભાઈ કાર રહેવાનું તમારા ભાઈ સાથે શું ઘટના બની? અમારે રહેવાનું વડવા નેરા ચોક મોપાનની ડેલી. મારો ભાઈ બાવગર ચોક પાસેથી નીકળ્યો હતો ગાડી લઈને. ત્યાં 3-4 જણા માથાકૂટું કરતા હતા, બરાબર છે. તો ત્યાં એને છૂટા પાણાના ઘા કરતા હતા અને એને પાણો વાગી ગયો છે માથે. કોણ કોણ હતું એમાં? એમાં સાહેબ અજાણ્યા શખ્સો હતા. તેમના નામ તેમને હું ઓળખતો નથી કોઈને. આ ક્યાંનો બનાવ છે? આ બનાવ છે રવિવારે રાતે. અત્યારે શું થયું છે? અત્યારે સાહેબ અત્યારે ના પાડી દીધી છે કે કેસ ફેલ થઈ ગયો છે એવું જાહેર કરી દીધું છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આનો અમને ગમે ઓલો ન્યાય અપાવો, કડકમાં કડક એની સજા થાય. આ બાબતે તમે કઈ આ ઘટના બની પછી કઈ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદનું નિવેદન લેવા આવ્યા હતા? ના, અત્યારમાં એવું હતું કે અમે આ કામમાં હતા, પછી અહીંયા નહોતા ને આવશે અકબરભાઈ કામ પતાવે છે. આ માથાકૂટ થવાનું મુખ્ય કારણ શું હતું? એ તો સાહેબ નથી જાણતા. અમારે તો ખાલી ત્યાંથી નીકળ્યો મારો ભાઈ અને આ વાગી ગયું છે. કઈ જગ્યાએ બનાવ બન્યો? વડવા બાવગર ચોક.